ગાઈસ ગુડ મોર્નિંગ। તો આજે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે। તો પ્રસાદી બનાવું છું તો સુખડી બનાવું છું। તો ઘી પહેલ 600 ગ્રામ લીધું, તો એમાં લોટ નાખ્યો છે, તો શેકું છું। તો એ રીતે હું બનાવું છું સુખડી। તો બહુ મસ્ત બને છે। પહેલાં સરસ ઘીમાં શેકાવા દેવાનું, તો ગોળ એકદમ ઝીણો કાતરી દેવાનો, પછી નાખવાનો, તો ફટાફટ ઓગળી જાય, ઓગળો તો વાર ના લાગે। તો આ રીતે સુખડી બનાવીએ તો સોફ્ટ બને છે એકદમ। મેં 600 ગ્રામ ઘી લીધું છે, કમ્પ્લીટ 600 ગ્રામ। તો આમ સરસ શેકાવા દેવાનું, પછી ગોળ નાખવાનો। તો સરસ શેકાઈ ગયો છે લોટ, ખબર જ પડે શેકાઈ ગયો છે। તો હવે ગોળ ઉમેરી દેવાનો। તો વધારે લોટ નાખીએ તો એકદમ કોરી થઈ ગયા પછી। તો આ ગોળ છે હવે ઉમેરી દેવાનો। તો ગોળ ઉમેરી લીધો છે, તો ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું। તો લોટ નાખીએ ને તો 10 મિનિટ જેટલું શેકવાનું, સરસ શેકાઈ ગયા પછી જ ગોળ નાખવાનો। થોડી વારમાં ગોળ બી ઓગળી જશે, 2-3 મિનિટમાં। તો સુખડી સરસ શેકાઈ ગઈ છે, તો હવે બંધ કરી દેવાનું। એકદમ સોફ્ટ બની છે। તો એ થાળીમાં કાઢીને પાથરી દેવાનું। ગોળ બી સરસ ઓગળી ગયો છે, થોડોક અહીંયા રહી ગયો છે પણ એ ઓગળી જ ગયો છે। તો મોટી થાળીમાં કાઢી લઈએ હવે। તો મને સરસ પાથરી દીધી હવે, બહુ મસ્ત બની છે, એકદમ સોફ્ટ શીરા જેવી। સખ્ત બહુ મસ્ત પડે છે, જો એટલી મસ્ત સોફ્ટ બની છે। માતાજીનો પ્રસાદ। આ રીતે સુખડી બનાવવાની, બનાવી હોય તો આસાની से ચપ્પુ નીકળી જાય અંદરથી। હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સંદેરામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો અમે જવાના સાહેજે બહાર, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો તમને બી દર્શન કરાવશું। આજે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ડામોર સાહેબને 2 જણ। તો ડામોર સાહેબ બી તૈયાર થઈ જશે। ડામોર સાહેબ ગુડ મોર્નિંગ। તમે ડામોર સાહેબને બંને જઈએ છે। ગાયજમા ડિસ્ટ્રિક્ટમાં અમે આવી ગયા, અમારા તાલુકામાં। તો અમે જઈએ છીએ ડામોર સાહેબને બંને, સંસરાઈ માતા હે ને ડામોર સાહેબ? તમે જઈએ છીએ સંસરાઈ માતા, જઈએ છીએ ડામોર સાહેબ। છોકરા બંને તો નથી આવ્યા, તો ઘરે છે। હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? અમે ડામોર સાહેબને બંને જણ જઈએ છીએ આજે સંસરાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે। પહાડ ઉપર છે માતાજી, તો અમે બંને જણ જઈએ છીએ આજે દર્શન કરવા। તમારે આવું છે તો ફટાફટ કોમેન્ટ કરો। સંસરાઈ માતા આવી જજો બધા દર્શન કરવા માટે। ગાઈસ, જે સામેમાં ડુંગર દેખાય છે બહુ મોટો, તો એના ઉપર જવાનું છે અમારે। છેક ગાડી જતી રહેશે ઉપર, ત્યાં માતાજી છે સંસરાઈ માતા। તો ગાડી સીધી ઉપર જતી રહેશે। પહેલા ચાલીને જવું પડતું હતું, તો 1-1.5 કલાક થઈ જતો, નહીં ચાલીને જતા? 1 કલાક નહીં, 1 કલાક થઈ જતો ઉપર ચાલીને જતા હતા। હવે તો ગાડી જતી રહેશે। ડુંગર કાપીને રસ્તો બનાવ્યો છે ગાઈસ, તમને પૂરો રસ્તો બતાવીશ આજે। તો ગાઈસ, અહીંથી રસ્તો ચાલુ થાય છે।
બહુ બધી ગાડીઓ છે જઈને આવી ગયા નીચે. ચાલવાવાળા હોય તો ગાડી નીચે મૂકીને જાય છે, એવી મન્નત માંગેલી હોય તો ચાલીને જાય. તમને પૂરો રસ્તો બતાવીશ. ચાલીને જાઓ તો 1 કલાક થઈ જાય ઉપર જઈએ ત્યાં સુધી. થાકી જવાય. હું ગઈ હતી આખો બંધ કરી ગઈ હતી. મારાથી તો નહીં ચલાતું આટલું બધું. તો રસ્તો મસ્ત કાઢ્યો છે. હજુ રસ્તો પાકો રસ્તો બનાવવાનો છે પણ હજી બનાવ્યો નથી. ધીરે ધીરે બનશે. કાચો રસ્તો તો બની ગયો છે. કામ ચાલુ છે એવું લાગે છે. આજુબાજુથી પથ્થર તૂટે છે એટલે આગળ જીસીબી છે. બાપરે બાપ. ચાલીને વચ્ચેથી ચાલીને આવ્યા એ લોકો તો ત્યાં સડી ગયા. જો બાપરે બાપ. जो भी है રસ્તો કાપેલો બતાવો. છેકટા ઉપર જશે સાઈડમાં ગાડી. છેકટા ગાડી આવે છે ઉપર. બાપ, તમારું પાકીટ પડ્યું નીચે. हम इधर दर्शन करने के लिए खड़े हैं तो बहुत भीड़ थी. एक बार नीचे उतर गए और खड़े रहे थे. बहुत भीड़ थी इसलिए हम थक गए थे तो वापस नीचे चले गए थे. नीचे बैठकर तो वापस आए थे. तो वापस आके दर्शन किया. मन्नत मांगी थी वो पूरी करने के लिए हम दोनों, हमारा नंबर लग गया तो फिर से गए हम. तो बाहर आ गए थे. थोड़ी देर बाहर आके बैठे तो हवन किया. हवन करके नीचे बैठे, सबको प्रसादी बांटी. वहाँ मंदिर है, बहुत बड़े बड़े पहाड़ हैं. तो रास्ता निकाला है, डूंगर काट के रास्ता निकाला है. पैदल चढ़ेंगे तो थक जाते हैं तो गाड़ी लेके जाते हैं. अभी तो पैदल तो कोई नहीं जाता है. जाते हैं, कोई मन्नत मांगी है वो जा सकते हैं. तो ज़्यादा अभी तो गाड़ी लेके ही जाते हैं सब. डीजे के साथ आ रहे थे. डीजे भी बज रहा था. कल चैत्र नवरात्रि थी इसलिए. तो बहुत बड़ा पहाड़ है वहाँ पे. आजू बाजू पहाड़ी पहाड़ है. आज तो बहुत अच्छा लगेगा सबको. मैं हिंदी में ब्लॉग बनाया है. तो मैं फिर से दर्शन करने गई थी. तभी तो दर्शन अच्छा करने नहीं मिला था, बहुत भीड़ थी. इसलिए मैं डामोर साहब के दोनों हम फिर से गए थे. थोड़ी बार अंदर बैठे. हमारा दर्शन થઈ ગયા तो હવે જઈએ અમે. दर्शन नीचे आके बैठे. फिर बाद में नीचे आ गए. रवाना हो गए घर आने के लिए. तो हमारा दर्शन થઈ ગયા છે તો હવે અમે નીકળી ગયા.
ઘરે જવા बहुत માટે गर्म हो गए थे, पग भी ફરીથી बल અમદાવાદ છે કે અમદાવાદથી અમે દર્શન तलिया કરવા આવ્યા नीचे ગામડે મારા માતાજીના बहुत આજે गर्म हो गया था। ચૈત્ર નવરાત્રિ છે તો મોજડી તો કેવી કરી નાખી છે બધા સુએ છે। कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। और बारिश में जाते हैं तो बहुत अच्छा लगता है, वहाँ जाके वापस आना का मन भी नहीं होता है, इतना अच्छा लगता है। अभी सब पान खर गए हैं इसलिए मेरे साथ में मेरा फोई का लड़का भी आया था, तो रास्ते में से लिया था, मैंने बोला था हम जा रहे हैं चल, तो वो आया था मेरे साथ दर्शन, उसका नाम भी दर्शन है, दर्शन करने के गए थे हम। तो बहुत गाड़ी थी नीचे, सब चली गई है अभी दर्शन गाइस करके અમે सब છેક चले ઉપર गए। ચડ્યા बहुत માતાજી भीड़ थी। છેક ત્યાં ઉપર છે, તો હવે અમે નીચે આવી ગયા છું। તો અહીંયા બહુ મેદાન મોટું મેદાન બનાવ્યું છે, અહીંયા બધા સાધનો ઊભા રહે, બહુ મોટા મોટા પહાડો છે, તો આખો ડુંગર કાપીને રસ્તો બનાવ્યો છે માઉન્ટ આબુ જેમ। તો હવે અમે નીચે જઈએ છીએ, અમારા દર્શન થઈ ગયા છે ગાઈસ, હવે જઈએ છીએ અમે નીચે, તો ઉતરતી ફેરા બધો રસ્તો બતાવીશ હવે। તો ગાડી તો બહુ ગરમ થઈ ગઈ છે, તડકામાં ઊભી હતી એટલે આખો રસ્તો કાપીને રોડ બનાવ્યો છે, બહુ મોટો ડુંગર છે। જો ડુંગર ઉપરથી બધું કામ દેખાય ની છે, અહીંથી કેવું દેખાય છે હું બતાવીશ થોડી આગળથી તમને ઝૂમ કરી। આ જો કેવું દેખાય છે, આટલો બધો વિડીયો લઈશ તો બહુ બધો વિડીયો મોટો થઈ જશે, આખો ડુંગર કાપીને રસ્તો બનાવેલો છે, બહુ મોટો છે રસ્તો બી। 10 મિનિટ થઈ જાય નીચે ઉતરતા ઉતરતા, 10 મિનિટ તો ખરી જાય ને, શું 10 મિનિટ થઈ જાય। ઢાળ એટલે શાંતિ શાંતિ ગાડી જવા દે, છેક ત્યાંથી પેલો સામે ડુંગર કાપેલું દેખાશે ને ત્યાંથી અમે આ અમે અમદાવાદ પાછા બી આવી ગયા, તો હજી ઘરે નથી પહોંચ્યા, રસ્તામાં છીએ, બહુ થાકી ગયા, 100 વાગે તો જઈને ઊંઘી જવાનું મન થાય છે, જમવા બનાવવાનું મન નથી થતું। તો અમે મોટા ચિલોડા આવી ગયા છે, હવે થોડીક વારમાં ઘરે પહોંચી જશું।